આજે મને આનંદ છે કે તમારા બધાના ચહેરા ઉપર જે સ્વાંત સુખ દેખાય છે, તમારા ચહેરા જે તેજસ્વી ચહેરાઓ છે, એમાં જે તમારા હૃદયનો થનગનાટ છે, એ જે દિવ્ય આનંદ છે, એના મને દર્શન થાય છે. આ ભૂમિ ખૂબ પવિત્ર છે. આ જગ્યા ઉપર તમને ખાસ કરીને કહું તો આ જે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં દેશના રાષ્ટ્રપિતાનું નામ સંકળાયેલું છે. આ જે સ્કૂલ છે એમાં લાલ બહાદુર શાસ્ત્રી, કે જેને સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગનું સૂત્ર આપ્યું છે. આ ભૂમિ ઉપર અનેક સંતો, મહાત્માઓ, ભજનિકો ભજન ગાઈ ગયા છે. આ એવી પવિત્ર ભૂમિ છે, એક એક કણમાંથી તમને બધાને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય, તમને ખૂબ ખૂબ પ્રેરણા અને મોટિવેશન મળે એવી આ પવિત્ર ભૂમિ છે. આજે આપણે ભેગા થયા છે, પવિત્ર દિવસ છે, એકાદશી, કામિની એકાદશી. આપણે બધા મળ્યા અને ઈશ્વરનો કોઈ સંકેત હશે કે આ સમય અને સાનુકૂળતા સમયોચિત આ બધું યોજન થયું છે. નિમિત્ત માલતીબેન બન્યા છે. માધ્યમ બનવું, નિમિત્ત બનવું પણ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરની કૃપા વગર કોઈ વસ્તુ શક્ય નથી. આજે તમારી સામે ઊભો છું. હું એક અઠવાડિયા પહેલા જુલાઈ મહિનાની અંદર અમરનાથ મહાદેવના દર્શન કરવા ગયો હતો. મને આનંદ છે કે દાદાના દર્શન કર્યા, પછી ત્યાં વિષ્ણુદેવીના દર્શન કર્યા, કાશ્મીરમાં 15 દિવસ સુધી ભ્રમણ કર્યું. એ બધાની પાછળ તમારા બધાની પ્રસન્નતા કામ કરી છે. અને આજે હું તમારી સામે ઊભો હોઉં તો પણ તમારો જે ભાવ છે, તમારી જે લાગણી છે, તમારી જે શ્રદ્ધા છે, એ જ કામ કરે છે. આ વિશ્વમાં કોઈ મોટી એવી તાકાત નથી કે ભાવના અને શ્રદ્ધાને આંબી શકે, એવી કોઈ તાકાત નથી. અને અસંભવ પણ કાંઈ નથી. તમને આ શાળાની વિશિષ્ટતા રીતે ધ્યાન દોરું તો મારો જ દાખલો આપું. હું 1990માં ગવર્મેન્ટ સર્વિસ કરતો હતો પ્રાથમિક શાળામાં. મેં ગવર્મેન્ટ જોબ છોડી દીધો અને આ શાળામાં, પ્રાઇવેટ શાળામાં હું ટીચર તરીકે જોડાણ. આવો એક પણ દાખલો તમને જોવા નહીં મળે. ગવર્મેન્ટ જોબ કરતા છોડી અને પ્રાઇવેટમાં એવો અહીંયા ગુરુ પરંપરા લાભુભાઈ ત્રિવેદીને આ તકે હું વારંવાર શ્રદ્ધાંજલિ આપું, નમન કરું. જયંતિ બાપા કે જેને આ ટ્રસ્ટને મજબૂત બનાવ્યું છે, આર્થિક યોગદાન આપ્યું છે, અહીંયા ખૂબ ખૂબ ઘણા યોગદાન આપ્યું છે. પણ આ શાળા એટલી બધી સરસ અને શિક્ષણ ક્ષેત્રે આગળ હતી કે અહીંયા એડમિશન લેવું હોય તો તમારું અહીં ફોર્મ તમારે જમા કરાવવું પડે. વિદ્યાર્થીઓ એક એક વર્ગમાં 80